નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર એલસીબી સ્ટાફે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘમોડી ગામે ચોહજવાડા કાચા રોડ ઉપરથી રેતીની આડમાં ટાટા એસ ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર એલસીબી સ્ટાફને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ટાટા ટ્રક નંબર GJ67872 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ડીએનની પેટીઓ મૂકી ઉપર રેતી ભરી કવરિંગ કરી ચોહજી ગામની સીમમાંથી ઘમોડી ગામ તરફ નીકળતા કાચા રસ્તે થઈ હાઈવે તરફ નીકળી સુરખેડા ગામ થઈ આગળ જનાર છે. જે ચોક્કસ બાતમી હકીકતના આધારે ઘમોડી ગામે ચોહજી તરફથી હાઈવે તરફ આવવાના રસ્તા પાસે હાઈવે પર રોડની આજુબાજુ થોડા અંતરે વોચ તપાસમાં ગોઠવાઈ ગયા હતા. ત્યારબાદ થોડો સમય વોચમાં રહ્યા બાદ ચોક્કસ બાતમી હકીકત વાળી ટ્રક આવી જતા ટ્રકને કોર્ડન કરી તેના ચાલક તથા ક્લીનરને પકડી પાડ્યો તથા પંચો રૂબરૂ ટ્રકમાં ટ્રોલીમાં રેતી ભરેલ હોય જે હટાવી જોતા નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂની ખાખી કલરના તેમજ મરૂન કલરના પુઠ્ઠાન પેટીઓમાંથી દારૂની બોટલો મળી આવી હતી, જે કુલ કિંમત ₹11,70,780 નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે. આ અંગે છોટાઉદેપુર એલસીબી સ્ટાફે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.